જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જોવો મિત્રો, આ કેસર કલમ આપણે કોથળી બદલાવી છે. જો આનું થડ પણ તમે જુઓ, જો આ બદલાવાનું ચાલુ છે. આપણે મોટી બેગમાં જાય છે, આપણે કલમ 18ની બેગમાં. જો આ આપણે કલમ ફેરવેલી છે અને આ ફેરવવાનું જ્યારે ચાલુ. જો આ નાની બેગમાં મોટી બેગમાં આપણે લેવાની છે. અને જોવો પછી કેવી રીતે આપણે કોથળી મૂકી અને આવી કોથળીને પછી કાપીને આખી કોથળી કાઢી લેવાની હોય. આ નાની કોથળી છે ને આમાં આપણે જો મોટી કોથળી બેહારી છે. જો આપણે શાકેથી હવે કાપવાની. આ જો બદલાવેલી અહીંયા. અને જો આ બધી બદલાવાનું ચાલુ છે આપણી પડેલી. જો અને આપણી હેઠે તળિયા કાપેલા હોય અને ઉપલી જો કોથળી કાઢી નાખી હવે. અને હવે એમાં ધૂળ નાખીને પછી આપણે ફરતી ધરબવાની હોય. એટલે કે આપણે એને થળિયું પાછું પકડવી તો કલમ નીકળવી ન જોઈએ, એને ધરબવું કહેવાય. અને જો આપણે ધૂળ તગારે નાખ્યું, કેમ કે આ 18ની બેગ છે. આપણે 11-13ની બેગ હતી નાની આપણે, અને અત્યારે જો મોટી બેગ બદલાવી છે હવે. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને જો આપણે અહીંયા કેવી રીતે ધરબે છે પણ તમે જુઓ, એ ધરબે ચાલુ છે હજી. જો આ કેસર કલમ આપણી 100% ખાતરીબંધ કેસર કલમ મળી રહી છે. જો આ ધરબવાનું છે આપણે. આ જો કેવી રીતે ધરબે આપણે, કેમ કે ખૂણા આવે પહેલાં એ પહેલાં ધરબવા પડે, એટલે કે કલમ નીકળે નહીં. અને પછી મિત્રો એની કલમ પણ તમે જો ઉપર પાન, કેમ કે નવી કોળ હતી એટલે બળી ગઈ છે, પણ એ કલમ હજી લીલી છે. હવે નવી કોળ પાછી નીકળશે, પાન ખરી જાય છે, સૂકા ગયેલા પાન ખરી જાય છે, પણ ઉપર પાછી નવી કોળ આવશે હજી. જો આપણે અહીંયા આ ભાઈ બેઠા છે ને આ કેસર કલમ. અને જો આ મિત્રો બદલાવેલી આપણી. અને જો મિત્રો આનું આપણે તળિયું પણ કાપી નાખ્યું હોય પહેલાં. જો આમાં બધા તળિયા કાપેલા છે. અને પછી જો આપણે આમાં મોટી બેગમાં બદલાઈએ. અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તો કોલ કરે.